ગાઈસ તમને એક ફૂમતાઈ બતાવું છો બંકો નાનો બંકોમાં એ ફૂમતાઈ બોલ પેલું ઓકા મોઢાનો ડાયલોગ બોલજે એ ઓકા મોઢા સાત થવા આવ્યા છે અને હારો એટલો બધો કંટાળ્યો કે ડોક્યુમેન્ટો એવી જગ્યાએ સારી જગ્યાએ જ મૂકી લે. હેલો ગાઈસ, કેમ છો? મજામાં? તો આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. ગાઈસ આજે રવિવાર છે, સન્ડે એની ફંડે, તો આજે રજા છે. આજે એન્જોયમેન્ટનો દાવ ફંડે મહેમાન આવ્યા. એ કાના ગાઈસ આજે મેં આવી ગયા ગામડાની મોજ. પ્રિન્સ વાઘેલા. હા, તારી આઈડી શું છે? સની યુટ્યુબ ની હેરી વિથ વ્લોગ. ગાઈસ આ ચેનલને જો સપોર્ટ કરો એવો અમારી ચેનલને પણ સપોર્ટ કરો. અત્યારે આપણા ભણવાના કારણે વ્લોગ થોડા ઓછા આવશે, પણ થોડું અમારા ભણવાનું ઓછું થશે એ વખત અમારા વ્લોગો આવવાનું થશે. તો ગાઈસ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બાય ગાઈસ. તો ગાઈસ આની યુટ્યુબ ચેનલ છે હેરી વિથ વ્લોગ, તો સપોર્ટ કરજો જેવી મારી ચેનલને સપોર્ટ કરો. અને ઇન્સ્ટા શું છે? ઇન્સ્ટામાં હાલ આપણે નાખવાનું ચાલુ કર્યું, એમાં હેરી વિથ વ્લોગ જ છે. ઇન્સ્ટામાં છે હેરી વિથ બ્લોગ, એટલે એને સપોર્ટ કરતા રહેજો. હાલ તો એને ભણવાની ઉંમર છે એટલે ભણશે ઘરાનો આ બ્લોગિંગ એ કરશે. ધીમે બે બંને હું નોકરી કરું છું એમ બસ. તો આ મારી નોકરી છે, એવી રીતે નોકરી કરવાની. અને અમારા બંકો આવી ગયો ફૂમતાઈ. તો ગાઈસ તમને એક ફૂમતાઈ બતાવું છો બંકો નાનો બંકોમાં. એ ફૂમતાઈ બોલ પેલું ઓકા મોઢાનો ડાયલોગ બોલજે. એ ઓકા મોઢા. ચોકલેટ આલુ ગાઈસ એ અત્યારે મૂડમાં નહીં હતા, મોબાઈલ જ જોવા જો. નાસ્તો કરી લઈએ. ગાડી વગરનો કક્ષા કોફી પી લઈએ, થોડો નાસ્તો કરી લઈએ. નાસ્તામાં શું છે બતાવું, ત્યારે બેસી જઈએ એક બાજુ. બેઠા બેઠા પછી બતાવું. કોફી પૂરી નું કોમ્બિનેશન લાવ્યા છે ને કાકા? તો ચાંદ પૂરી ખાય, અમે કોફી પૂરી ખાઈએ. શું કેવું કાના? હા એ બંકા, એ ફૂમતાઈ, ફૂમતાજી નો આશિક છે હો. બરોબર, જોરદાર વાત ફૂમતાજી નો. અને તો ડાયલોગ મારે ને એ હેરી આપણો બ્લોગ જોતા રહેજો, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો, સપોર્ટ કરતા રહેજો. ચાલો તાર નાસ્તો કરી લઈએ. મહેમાનો લોકોએ ખાઈ લીધું છે, ખાઈ લીધું નાસ્તો. મસ્ત બોડી બતાવવાનું શીખી ગયો છે. રસ્તો આપણે ખાતા થઈ લાગી જશે. જમવા માટે મિત્રો મહેમાન આવ્યા હતા, મહેમાન ગયા છે હવે. અને એક બીજા મહેમાન આવ્યા છે. હા મહેમાન વધારે છે. ચીકુ એને પાછળ મોકલો. બધા મહેમાન બધા રિક્ષા જતી રહી, આ લોકો જાય છે. આપણે બસ ચલે બસ થોડો આરામ કરી લઈએ, સુઈએ. અને આ મહેમાન જાય છે. ઓકે બાય ચીકુ.
આપણે બી સુઈ જઈએ. તો ગાઈસ અત્યારે વાગી ગયા છે 7 થવા આવ્યા છે. અને હારો એટલો બધો કંટાળ્યો કે ડોક્યુમેન્ટો એવી જગ્યાએ સારી જગ્યાએ જ મૂકી લે પણ મળતા જ નહીં હોતા. અત્યારે હાલ ડોક્યુમેન્ટ મળ્યા બધા બહુ બધું ફેરી બધું નહીં કારણ કેટલું બધું ફેર્યા આખું ડોક્યુમેન્ટ માટે આખું ઘર ગોડું કરી નાખી. આ તિજોરી ફેરી વળ્યો કંપની 2 તિજોરી ફેરી વળ્યો બીજી જગ્યાએ ડોક્યુમેન્ટ મૂકે તો એ ફેરી વળ્યો. તાર જે જગ્યાએ સેફ મૂક્યું તો પણ યાદ જ નતું તો આવતું કે આ જગ્યાએ સેફ મૂકેલું છે. તો ફેરતા તાણા બી હાલાતમાં આવ્યા છે. આમાંથી હાલવાનું છે. મમ્મી બધું કેટલું ફેરી બધું ફેરી ને તાણે વાતમાં હાલ એક વસ્તુ તો મૂકી હતી હવે એને ફરવા માટે કહું મગજમાં તો એ નીકાળી ના દેવા. ભાવ દે ભાવ થાય બોલી હાલ એક વસ્તુ મૂકી હતી ભાઈ ભૂકો આમે ના હોય જો દોડે ના આમાં નહીં બીજી થયેલી હતી સાતો ખરાબ આવ્યું બોલો આવી તો બધી થેલીમાં બધું મૂકી દીધી એટલે કશું મળતું છે. મળ્યું ડોક્યુમેન્ટ એલસી એટલે શું કહેવાય? જન્મનો દાખલો લિવિંગ સર્ટી ભાઈ એને ક્યાંક લખેલું હશે જો એલસી ના એ આ એલસી એટલે બીજું કહેવાય જન્મનો દાખલો છે. જન્મનો દાખલો માંગો જન્મનો દાખલો આલો બધું એક જ છે. મળી ગયું છે બધું બરોબર. કાઢીને આવી દઈએ આપણી દફા જતી રહે. ડોક્યુમેન્ટ તો ખરેખર બધા સાચવીને જ રાખવાનું બરોબર. તો બધી બહુ મગજમારી થઈ જાય. હાલ આટલું બધું એડ કરીએ છીએ બરોબર.